અજમલવે કોના કેવું કોકરણ ગણના રાજાની રે રાધાની સભા મારી સુખી રે લાગે ઘણા સમયથી આપણે નગરીની માલિપા નગર ચર્ચા કરવા માટે નથી ગયા. આજે મારા આત્માને એમ થાય છે આપણે રાજા પ્રધાન બંને ભેગા મળી નગરીની માલિપા નગર ચર્ચા કરવા માટે જઈએ. રાજા જય પ્રધાન બંને આલિયા રે રંગાની રાજા જય પ્રધાન બંને આલિયા રે આને તો રિયા માર્કેટમાં એ જય ઠાકર જય માં મેલડી હો. એ ભાઈ ઘણા સમયથી ભાઈઓ ભેગા થયા નથી. આજે ઠાકર ની દિયાથી રામ આપાની દિયાથી માં ભગવતી મેલડી ની દિયાથી ભેગા થયા છે. એ ભાઈ વાવણી કરવા જાવું ને ભાઈ તો હાલ ભાઈ એ રામા આપાનું નામ લઈને માં મેલડીનું નામ લઈને વાવણી કરવા જ આવી વીરા. પણ વીરા આપણે ક્યાંથી ન ચાલવાનું પોકરણ આલા એ સોરી મારો ભાઈ માફ કરી દે. આ આગળ છે અમારી ભગવાન છે. એ ભાઈ ભૂલ તું માફ કરી દેજે ભાઈ. ક્યાં જવાનું? હા જવાનું પણ ક્યાંથી ન ચાલવાનું? પોકરણના પાદર થી તેમ નહોતું શીખવાડ્યું? હા તો હાલ વીરા હાલ આજા થોડી રાત તો તને માનું એ વામણી કરવા આજા ખેડૂત સભા વવણી કરવા લાગી ડૂબવાય વવણી કરવા રે વાવણીના તાળા 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 એ વાવણીના તાળા આયા રે વીરા મારા. એ વાવણીના તાળા આ ખેડૂત ભાઈઓ પોતાના ખેતરની માલિકા વાવણી કરવા માટે જતા હોય એવું મને લાગે છે. આપણને જોઈ અવળું ફરી શા માટે ઉભા છે વાતની ખરી ખાતરી કરો. બોલે
રાતના ચકલા બોલે, ચકલા કોઈ દી બાદ ન બને. અલા લે આલે દાદા નથી લાગતા. બોલો ને પ્રધાનજી. અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા, એના રમકડા ઘરે ભૂલી ગયા છે. અમે જૂઠું નથી બોલતા. આનો ઘૂઘરો ભૂલી ગયા, ઓલો હાંડિયો ગારાનો હાંડિયો ઓલી કુંડી પાછળ બનાવતો હતો ને, કુંડી પાછળ ભૂલી ગયા પ્રધાનજી. હાલશે નહીં વાત કરી લઉં. હે મારા તાને ખેડૂત ભાઈના પ્રણામ છે બાપુ, નમન છે. મારા પ્રણામ છે. અરે ખેડૂત ભાઈ, હા, સર્વે બાપુ. સામગ્રી તમારી સાથે હોવા છતાં તમે શા માટે જૂઠું બોલો છો? અરે બાપુ, આજ હું તમને જે વાત કહું એ રાજનો છોરો સમજીને મને જવા દેજો. જો ખોટું લાગે ને તમને તો. હે બાપુ, અમે જાતા હતા ખેતરની માલિપા વાવણી કરવા. બાપુ વાવણી કરવા. ભાઈ, કહેવતમાં કહેવાય છે કે વાંજિયાના ઘરે ચકલા માળા પણ નથી બાંધતા, તો વાંજિયાના સુખન કેમ લેવા જોવે? એટલા માટે અમે તમને જોઈને અવડું ફરીને ઉભા રહી ગયા બાપુ. અરે ખેડૂત ભાઈ, હું વાંધ્યો નથી. મારે તો લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કઈ રીતે વાંધ્યો કહેવાય? અરે બાપુ, દીકરી તો પારકા ઘરની આસ કહેવાય, પારકા ઘરની આસ કહેવાય. હા ખેડૂત ભાઈ, એને આજે પરણાવો, કાલ પોતાના સાસરે જતી રહે. તમારે કોઈ કુંવર હોય તો રાજગાદીનો વારીસ બને, નકરે એક દિવસ તમારા ગયા પછી આ પોકરણ ગઢને તાળા દેવાનો વારો આવે, રાજને તાળા દેવાનો વારો આવે. હા ખેડૂત ભાઈ, તમારી કેવી વાત બહુ સત્ય છે. આજે તમને અવળા સુકન થયા હોય તો કાલ સવારે સારા સુકન લઈ તમારા ખેતરની માલિપા તમે વાવણી કરવા માટે જાજો. તમને રાજ તરફથી ઇનામ ભેટ મળશે. અરે બાપુ, આટલું કીધું છતાં નો સમજ્યા? હે રાજન, જો વાંજિયાના સુકન નો લેવાતા હોય ને તો એનું ઇનામ પણ નો અડાય. તમારું ઇનામ તમને મુબારક. કેવું કીધું? પડાવી દીધા. હાચું ભાઈ, હાચું. એ પીરજી તારા રાજમાં હવે લીલા લેરસ જય રામ દેવી. ગુરુજીના રે રાજમાં હવે લીલા દેર છે. રામા તારા રાજમાં અમને લીલા લેર છે. રામા એ હવે લીલા લેર છે ને બાપા તારી મેર છે. એ પીરજી તારા રાજમાં હવે લીલા લેર. એ સુકનો લેવા હાલ્યા ખેડૂતો ભાઈ, સુકનો લેવા હાલ્યા. કોનો લેવા